हेलो सागरभाई बोलो છો? હા હા તો મારે એક કામ પડ્યું ભાઈ. કોણ બોલો બેન? હું કાલાવડ થી હેમીબેન બોલું છું. કાલાવાડ થી હેમીબેન. એલીબેન? એ હેમીબેન. હેમુબેન, હા હેમુબેન, બોલો બોલો. અમારે અહીં છે ને અમારા ઘરના માણસ કામે જતા એ મારે એટલી તમારી જરૂર પડી એમાં એટલે આ ખારક નો બગીચો છે બરોબર. એમાં અમારા ઘરના કામે જતા. હા તો ઈ બાપા અહીંયા કામ કરાવતા ને ઈ ઓલા ખારક ની લૂંબુ આવે ને એના કોથળિયું પહેરાવાનું કામ કરાવતા. એટલે બરોબર. એટલે મજૂરીએ જતા. ફેક્ટરીમાં હે ફેક્ટરીમાં કામે હતા? નહીં, બગીચો હતો ખારક નો. બરોબર. એટલે એમાં કામે જતા. તો જે ધણી નો બગીચો હતો એમાં કામે જતા. પછી ઈ બાપા ને બીજા બાપા આવ્યા, સાબરકાંઠો જિલ્લો કીધો કે આપણે બનાસકાંઠા જિલ્લા, બે માંથી એક જિલ્લાના બાપા છે. હવે ઈ એને બગીચો ઉધડો રાખ્યો એટલે આ કામે જતા ને તો આને એમ કીધું કે તમારે બીજે ક્યાંય જવું નથી, હવે તમે મારા ભેરા જ રહ્યો, હું તમને 7,000 રૂપિયા પગાર આપીશ. તમારા ઘરવાળાનું નામ શું છે? ગોવિંદભાઈ. આખું નામ શું છે? ગોવિંદભાઈ વીરજીભાઈ અજોડિયા. અજોડિયા. કયા સમાજમાંથી? પટેલ સમાજમાંથી. બરોબર. પછી એને એટલે 3 આપણે કોળી મહિના. પટેલ? નહીં, હા, લેવા પટેલ. બરોબર. લેવા પટેલ. 3 મહિના ગયા તો 21,000 રૂપિયા થયા. હા તો પછી અમને એને 1,000 રૂપિયા માંડ દીધા. કે મારી પાસે છે નહીં ને, એટલે કે હું શેઠ પાસેથી લઈને તમને દઈશ. એટલે 1,000 રૂપિયા દીધા અને 20,000 રૂપિયા બાકી રહ્યા. તો પછી 3 મહિના એ રહ્યા ને પછી એને શેઠે નો હિસાબ દીધો. એટલે હિસાબ લઈને હાલતા થયા. એટલે કીધું અમારી મજૂરી? તો કે તમારી મજૂરી હું 1 મહિના પછી આવીશ ને તમને આપી દઈશ. મેં કીધું ના, એમ નહીં. મેં કીધું તમે 3 મહિના કમાવીને મારે ઘર શેમાંથી આખું કીધું, તમે મને પૈસા દેતા જાવ. એટલે ઘરે આવ્યા હતા જમવા. એટલે એમાંથી એને 15,000 રૂપિયા દીધા ને 5,000 બાકી રાખ્યા. તો ઈ ધરાર કે હું મહિનો દી પછી આવીશ. મહિનો દી પછી ફોન કર્યો એટલે કે હું થોડાક દી માં આવું છું. એમ કરતા કરતા 2 વર્ષ થઈ ગયા. પાછો ફોન કર્યો તો જેમ આવે એમ બોલ્યા અને પૈસા ન કીધું. એટલે મેં મૂકી દીધું. પછી કીધું કાંઈ વાંધો નહીં, કોઈ રાહ. બીજું હું પણ અત્યારે મારે બીમારી છે ઘરમાં બહુ મોટે પાયે. શાની બીમારી છે બેન? મને કેન્સર થયું હોય ઓહો. છાતીનું. એટલે છાતીનું કેન્સર. ત્યારે મારા છોકરાએ ફોન કર્યો ને તો જેમ આવે એમ બોલ્યા. એના વિડિયા માલકો રેકોર્ડ કરેલો હતું પણ ફોન ખોવાઈ ગયો એટલે બધું નીકળી ગયું છે. શું નામ છે દાદાનું? તમારું જે પગાર તમારો નથી આપ્યો એનું નામ શું છે? 5,000 એનું રૂપિયા. નામ છે, ઉભા રહ્યો કહું, એનું નામ છે મૂળજીભાઈ ચૌધરી. અને ક્યાંના છે? બે જિલ્લા છે, બનાસકાંઠા જિલ્લાના હોય કે સાબરકાંઠાના, પણ ગામનું નામ ગાડર ગામ છે. મૂળજીભાઈ ચૌધરી, ગાડર ગામ. હા, મૂળજીભાઈ બનાસકાંઠા. ચૌધરી, ગાડર ગામ. હા બરોબર. અહીંયા ઉદરા બગીચા રાખે ને તમે મજૂરીએ જતા હતા એમ ને? હા, તમારા અમારા ઘરના ઘરના મજૂર. હસબન્ડ એક જ કામે જતા હતા એમ ને? હા, ઈ એક જ જતા હતા. પણ ઈ બરોબર. અહીંથી રજા એને લીધી ને 3 મહિના, એટલે અમારે ઘરે જમવા આવ્યા. એટલે પૈસા લઈને હાલતા થયા. મેં કીધું મારો પગાર? તો કે પગાર હું તમને આવીને દઈશ. ને આ મારા ઘરના અટાણે કહું છું ને તો એમ કે ઘોયરા ન દે તો કઈ નહીં. મેં કીધું અટાણે 500 રૂપિયા હોય તો આપણે ઘરમાં ટેકો થાય. હાસી વાત આવી છે બેન. બીમારી છે. હે હાસી વાત છે બેન તમારી. એટલે કે તમે એને ફોન કરો તો એને ફોન ન કર્યો. પણ મેં ફોન 15 દી પહેલા કર્યો ને તો મેં વાત કરી, મેં કોલ રેકોર્ડ કરી લીધો છે. હા, તો રેકોર્ડિંગ મારા મોકલો બેન. ને તમારું ગામ કયું કીધું બેન? મારું ગામ કાલાવડ. કાલાવાડ. હા, એટલે ગામ પ્રોપર, તાલુકો? તાલુકો કાલાવડ જ લાગે અને જિલ્લો જામનગર. જિલ્લો જામનગર. પ્રોપર કાલાવાડમાં જ રહ્યો છો એમ ને તમે? હા, કાલાવડમાં જ રહી છીએ. દયાબેન છે ને કાર્યકર્તા. હશે, મને ખ્યાલ નથી બેન. હા, ઈ દયાબેન છે આમાં તમારામાં કાર્યકર્તામાં. હા છે, હા લગભગ નામ હા સાંભળ્યું છે, ખ્યાલ નથી. હા હવે તો કઈ વાંધો નથી. પણ બેન, હા, હું એ કામ તમારું કરું પણ આમાં ઓડિયો તમારો વાયરલ થાય બેન. તમારી મંજૂરી હોય તો કાંઈ કરીએ. વાંધો નહીં, ભલે થાય. એમાં કઈ મારે બીવાનું નથી. અમારા પૈસા છે પછી ને મારા તમારા માથે. તમારા ઘરના એમ કે ભાઈ ઓડિયો વાયરલ ને પછી મંજૂરી આપીને પછી તમે ના પાડો તો એ વસ્તુ નહીં બને. ના ના ના, કોઈ ન કહે તમને મારા ઘરના. હું તમને એના નંબર આપું. હા. નંબર છે. હલો હલો. હલો. હા, મૂળજીભાઈ બોલો. હા. મૂળજીભાઈ ચૌધરી. ગોવા. ક્યાંથી બોલો?
હા દેહમાંથી. એ અમારથી બનાસકાંઠા. ઠીક. શું હાલે સાહેબ, મજામાં? હે શું મજામાં? હોવે. હે? હાલો. હલો. હા, અવાજ આવે છે મારો? હલો, હા અવાજ આવે છે મારો? આવે આવે. હવે આપણે તમારું એક કામ હતું વડીલ. આ ગોવિંદભાઈ વિરમભાઈ પટેલ, હા એ તમારે અહીંયા મજૂરીએ કામ કરતા હતા જો. કાલાવાડમાં, બરોબર? અને તમારે અહીંયા કાંક 7,000 પગારમાં ઈ રહેતા હતા ને કાંક 2 વર્ષથી એને પૈસા 5,000 બાકી છે ને બેનનો ફોન મારામાં એનું કેન્સર ચાલુ છે ને, જો. તો ઈ હવે પૈસા દેવાના છે કે એનું બૂસ મારવાનું છે? એટલે આપી દીધા અહીંયા લક્ષ્મણભાઈ પાસેથી. કેટલા આપ્યા? 15,000 રૂપિયા આપ્યા તમે એને? હે 15,000 રૂપિયા આપ્યા? કાલાવાડી જે કીધું તું ને લક્ષ્મણભાઈ ને ફોન કર્યો તો કઈ તો પેલા આપી દીધા અમને ગોવિંદભાઈ ને પૈસા. કાંઈ આપ્યું નથી. તમને ઈ બેને ફોન કર્યો તો મારી પાસે એવિડન્સ પુરાવા રેકોર્ડિંગ મોકલ્યું બેને. તમે ફોન કાપી નાખ્યો એને પૈસાનું કીધું તો 5,000 રૂપિયા બાકી રાખ્યા છે. 21,000 રૂપિયા બાકી હતા, તમે 15 આપ્યા તમે. હે? મોટી બાપા જ બોલો ને? શું ગામ તમારું? ભૂલી જાય ગામનું નામ. દાદર. હે હોવે. દાદર હોવે. કે ગાડર? દાદર દાદર. ગાડર. હા, એ હું ઓલા બોલું છું કાલાવડથી હેમબેન. હા હા ઓળખા? હોવે હોવે. ત્યારે આવો આટો દેવા હમણાં. હા આવો ટાઈમ મળે છે. ઓલા પૈસા તો મોકલાવા. હા હા પ્રણામ. હા બેન, હું એમ કઉ છું આ લક્ષ્મણભાઈ કોણ છે? એ કે એને આપ્યા છે પૈસા એમ વાત કરી મને એને. હે? લક્ષ્મણભાઈ કોઈ છે તમારા અંડરમાં? લક્ષ્મણભાઈ ઓળખીતા કોઈ? હા, ઈવડે જે બગીચો હતો ને, હા 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 એ બગીચા વાળા ભાઈ લખમણ કાનજી. આ પણ એને આપ્યા છે એને પૈસા તમારા 5,000 રૂપિયા? કે મેં આપી દીધા છે એને એમ કીધું એને. ના ના એને નથી આપ્યા. ઈ તો એનો શેઠ હતો. ઈ તો શેઠ તો ઈ એને પૈસા દઈ દીધા એટલે તો એને છૂટો કરી દીધો તો. બરોબર. હા, એ તો મારો ફોન કાપી નાખ્યો, સ્વિચ ઓફ કરી દીધો છે બેન. હા, એટલે મેં કીધું કે આ ખોટો માણા લાગ્યો મને, બૂસ મારી દીધું. મેં કીધું 21,000 પગાર હતો એમાંથી 15,000 આપ્યા છે તમે, હા. અને 5-6 હજાર જેવું કંઈક બાકી દીધું ને તમારે? ના 5,000 જ છે. 1,000 રૂપિયા ઉપાડ લીધો તો બરોબર. અને 15,000 રોકડા આપી દીધા હતા એને, અને 5,000 બાકી છે. ને લક્ષ્મણભાઈ છે ને, લક્ષ્મણ કાના ડાંગરિયા, હા એ રાજકોટમાં છે અત્યારે, રહે છે એ ને કાલાવડના છે. એનો બગીચો હતો, એમાં જાતા કામે. બરોબર. પછી એને પણ બગીચો ઉધડો આપ્યો ઓલા બાપાને, મૂળજીભાઈ. એ લક્ષ્મણભાઈ ને પૈસા આપ્યા છે નથી આપ્યા એ તમને ખ્યાલ છે? તમે પૂછ્યું એને? લક્ષ્મણભાઈ પણ અહીંયા આવતા જ નથી ને. ઈ થોડાક એવા મોટા માણસો હોય, ઈ અમારા 5,000 રૂપિયા રાખે. બરોબર બરોબર. એ તો તો નો રાખે, 5,000. પણ 5,000 એ વાત તમારી બરોબર. પણ એને આપ્યા છે અને તમે એને પૂછપરછ કરી કે ભાઈ તમે તમારું કઈ છે એમ? તો એ રેકોર્ડિંગમાં છે એટલે કહો. ના ના, ઈ કઈ એમ પૂછ્યું નથી એને. તો ઈ પણ ઈ ભાઈ કહી દે ને, અમારા એની પાસે નીકળતા હતા તો એને અમે આલીને કીધું આને કે તમારો હિસાબ લઈ જાવ એમ. હા એ તો એનામાં કેવું પડે. જયારે જતા હતા ને ત્યારે અમે જયારે એનામાં જતા હતા ને ત્યારે અમને એને ફોન કરીને કીધું કે તમારો હિસાબ લઈ જાવ એનામાં જતા ત્યાં. પણ ઈ ભાઈએ આ બાપાને બગીચો ઉધરો આપી દીધો હતો. હા એ તો મને એટલે આ સમજાઈ ગયું. બાપાએ રાખ્યું. એટલે ઈ બાપાએ તમારી વાત થઈ. હા એ અત્યારે વાત કરી મેં ઓલા, હું નામ એનું અહીંયા કીધું, આ મૂળજી મૂળજીભાઈ. બાપા. હા મૂળજી બાપા. એની મને વાત થઈ ગઈ. હા એ મને કે મેં આપી દીધા છે. પછી મેં કીધું તમારે દેવાના છે, બૂસ મારવાનું છે? 2 વર્ષ તમે આ પકડી રાખ્યું છે. તો એને ફોન મારો કાપી નાખ્યો. હા, મારે એમ પછી જ કરે. એને પછી દીધા સ્વિચ ઓફ નથી. કરી દીધો. એટલે હમણાં એનો હા નંબર બંબર હું ચડાવું છું બધું. હા એટલે એનો હું મૂકું છું. એટલે હમણાં તમારા પૈસા તમારા પતી જાય તો કઈ વાંધો નથી. પણ મેં એને નંબર મૂકું તો જ માણસો એને ફોન કરશે ને, સમાજ, તો જ એને ખબર પડશે. હા. ઈ કાના આ તમે કયો છો ને જે ભાઈ ને, ઈ ભાઈ રે ઈ બાજીને જ નીકળાતા અહીંથી. હા હા. આજે એટલે એને મૂળજીભાઈ. નો આપ્યા હોય એને, ઈ પૈસા હારું એના આમાં બાજીને જ નીકળાતા. એટલે એને મૂળજીભાઈ પૈસા ને? થોડાક અમારા આપે. નહીં. એટલે ઈ જ ખોટું બોલે છે બાપા જ. મેં હમણાં ફોન કર્યો તે દીધો ને, મેં કીધું હા તમને હા આ હા. રેકોર્ડ મૂક્યું છે, એમાં પૈસા આપી જાવ. એટલે એને કાપી નાખ્યો તરત જ ના ફોન. ના, કાંઈ વાંધો નહીં. હું મૂકી દઉં. હાલો, હવે તો પુરાવા આવી ગયો છે. એ તો ખોટો માણસ છે. સારું, વાંધો નહીં બેન. હા.